નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. તો પુનઃ શ્રી જગન્નાથજીની રથયાત્રા નિકટ આવી રહી છે. ગઈકાલે ચર્ચા કરી કે ભગવાન જગન્નાથજીના જે શ્રી વિગ્રહ છે, ભગવાનના સંસારમાં જેટલા સ્વરૂપ છે એનાથી કંઈક અલગ, એનાથી કંઈક અનોખું સ્વરૂપ જગન્નાથજીનું છે. ભગવાન કૃષ્ણને જુઓ, તમે ભગવાન રામને જુઓ તો સહજ એ સ્વરૂપ સમજમાં આવે, પણ જગન્નાથજીને કોઈ જોવે તો જગન્નાથજીને જોઈને એવું લાગે કે આ કેટલું વિચિત્ર રૂપ છે. અને એ ક્ષણ યાદ કરો જ્યારે તમે પહેલી વાર જગન્નાથજીને જોયા હતા. એક વાર તો સમજમાં જ નથી આવતું કે હાથ નથી, પગ નથી, હાથ છે તોય અંદર વહી ગયેલા છે, આંખો મોટી મોટી છે, દુનિયામાં કોઈની ન હોય એવડી છે, કોઈની 84 લાખ યોનીમાં ન જોઈ હોય એવડી આંખો છે મોટી. હે, તો આવું સ્વરૂપ ભગવાનનું થયું કેમ? તો એના માટે શીલ સનાતન ગોસ્વામીએ બૃહદ ભાગવતામૃતની અંદર એક સુંદર પ્રસંગ વર્ણિત કર્યો છે કે ભગવાનના પરમ પ્રિય ભક્તની ખોજમાં નારદ મુનિ નીકળ્યા. સૌથી પહેલાં એક બ્રાહ્મણને મળ્યા, પછી એણે કીધું દક્ષિણના રાજા શ્રેષ્ઠ છે એને મળ્યા, પછી એણે કીધું ઇન્દ્ર શ્રેષ્ઠ છે, ઇન્દ્રએ કીધું બ્રહ્મા શ્રેષ્ઠ છે, બ્રહ્માએ કીધું શિવજી શ્રેષ્ઠ છે, શિવજીએ કીધું પ્રહલાદ મહારાજ શ્રેષ્ઠ છે, પ્રહલાદ મહારાજે કીધું હનુમાનજી મહારાજ શ્રેષ્ઠ છે, હનુમાનજી મહારાજે કીધું પાંડવો શ્રેષ્ઠ ભક્ત છે, અને પાંડવોએ કીધું દ્વારકાવાસી શ્રેષ્ઠ ભક્ત છે. તો નારદ મુનિ ફરતા ફરતા દ્વારિકા પહોંચી ગયા અને દ્વારિકામાં આવી અને રૂકમણીજીના મહેલમાં ગયા. અષ્ટપટરાણીઓ હતી. એને જઈને કીધું કે તમારાથી પરમ સૌભાગ્ય કોઈનું નથી. કેમ? ભગવાનની પત્ની બનવાનું સૌભાગ્ય મળે છે. તો રૂકમણી કે હું સૌભાગ્ય છે, અમને ખબર છે અમારો શું છે. 50 વર્ષ થઈ ગયા કે આજ ભગવાનની સેવા કરતા કરતા હજી ભગવાનના મોઢે અમારું નામ નથી આવ્યું ક્યારેય. કેમ? એ કે રોજ રાતે હોવે તો યાદ કરે, હે રાધે, હે લલિતે, હે વિશાખે, હે યશોદા, હે મધુમંગલ. ક્યારેક ગાયને યાદ કરે, ક્યારેક ગોપને યાદ કરે, ક્યારેક ગોપીઓને યાદ કરે. 50 વર્ષમાં એક રાત્રિ એવી નથી ગઈ જ્યારે એણે કીધું હે રૂકમણી, હે સત્યભામા. આમાં નામ જ નથી આવ્યા. ક્યારે કમી શું છે અમારી પાસે? બધું પરિપૂર્ણ છે. ક્યાં પ્રેમ છે? અમે પરમ ભક્ત નથી, પરમ ભક્તિ બ્રજવાસીઓ છે. તો માતા રોહિણીનું આગમન થયું. આ ચર્ચા જ્યારે હાલતી હતી અને એ આગમન થયું તો નારદજીની પણ જિજ્ઞાસા હતી, આ પટરાણીઓની જિજ્ઞાસા હતી, અને માતા રોહિણીએ બ્રજ લીલાઓનું વર્ણન કર્યું. સખ્ય ભાવની લીલાઓનું વર્ણન કર્યું, વાત્સલ્ય ભાવની લીલાઓનું વર્ણન કર્યું, માધુર્ય ભાવની લીલાઓનું વર્ણન કરી અને રાધા તત્વનું વર્ણન કર્યું છે. કારણ કે રૂકમણી ઇત્યાદિ રાણીઓની જિજ્ઞાસા હતી કે આ રાધા તત્વ છે શું? કેમ રાત્રે એ સૂતા સૂતા એ રાધાનું નામ લે છે ભગવાન? તો એ કથા જ્યારે પૂર્ણ થઈ તો એ સમયે સુભદ્રાજી દ્વારમાં કથા શ્રવણ કરી રહ્યા છે, અને એ જ સમયે કૃષ્ણ બલરામય ત્યાં આવ્યા છે, અને પોતાની કથા બ્રજ લીલાઓને સાંભળી અને ભગવાનની અંદર પૂર્ણ ભાવ પ્રગટ થઈ ગયો, જેના કારણે એના શરીર માંડ્યા પીગળવા. જેમ તડકામાં મીણ રાખો ને મીણ કેવી રીતે પીગળે, એમ ભગવાનનું સ્વરૂપ એવું થઈ ગયું જે અત્યારે જગન્નાથ બલદેવ સુભદ્રા છે. ત્રણેય ભાઈ બહેન ઊભા હતા અને ભગવાનનો સુદર્શન તો હારે છે, તો એ ગોળ હતું એ લાંબુ થઈ ગયું. અને નારદજીએ વરદાન માંગ્યું કે આ સ્વરૂપ સંસારમાં પ્રગટ કરો તમે. ભગવાને એને વરદાન આપ્યું
અને એના ફળ સ્વરૂપ જગન્નાથ બલદેવ સુભદ્રા નીલાચલ ધામ જગન્નાથપુરીની અંદર ભગવાન પ્રગટ થયા. આ એક ઇતિહાસ જેની ચર્ચા પૂર્વમાં કરી. એક બીજો ઇતિહાસ કે ભગવાનના શ્રી વિગ્રહ આવા અપૂર્ણ કેમ છે. જગન્નાથજીને જોયું તો એવું લાગે આ પૂર્ણ વિગ્રહ નથી, પણ વાસ્તવિકતા એ છે કે જગન્નાથ બલદેવ સુભદ્રા સુદર્શન પૂર્ણ વિગ્રહ છે, અપૂર્ણ નથી. જોવામાં એવા લાગે છે અપૂર્ણ છે, પણ વાસ્તવમાં એ પૂર્ણ વિગ્રહ છે. ભગવાનના પ્રેમની સર્વોચ્ચ સ્થિતિનું એ સ્વરૂપ છે. આ તો લોકો જગન્નાથજીને જાણે છે, પણ જગન્નાથજીના વિષયમાં તત્વ જે છે એ કેવલ અને કેવલ ચૈતન્ય મહાપ્રભુના અનુગત્યમાં, જે ગૌડીય વૈષ્ણવ આચાર્યો છે એના અનુગત્યમાં જે લોકો છે એને આ રહસ્ય ખબર છે કે આવું સ્વરૂપ ભગવાનનું થયું કે. તો દ્વારિકાની આ જે લીલા છે, ગયા પ્રવચનમાં એની ચર્ચા થઈ છે. આજે એ બીજી કથા જે છે એનું દ્વિતીય રહસ્ય જે છે કે ભગવાનનું આવું સ્વરૂપ કેમ થઈ ગયું છે, તો એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. ભગવાન આ અપૂર્ણ રૂપને પ્રગટ કરે છે. હાલાકી જોવામાં અપૂર્ણ છે એટલે શબ્દમાં એની અપૂર્ણતાનો પ્રયોગ, બાકી ભગવાનનું કોઈ પણ સ્વરૂપ જે છે એ પૂર્ણ છે. તો આપણા જે ગૌડીય આચાર્યો છે, શ્રીલ સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, એના હૃદયની અંદર જે ભાવ પ્રગટ થયો છે એ ભાવને એમણે પોતાના ગ્રંથોમાં પ્રકાશિત કર્યો છે, જગન્નાથજીના રહસ્યને. તો બૃહદ ભાગવતામૃતની એક લીલા હતી જે ગયા સત્રમાં શ્રવણ થઈ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બ્રજ છોડી અને મથુરા ગયા છે, તો મથુરા જવાનું કારણ પણ એ હતું કે રાધા રાણીની જ્યારે સન્મુખ હોય છે ભગવાન, તો સન્મુખમાં વિરહમાં કષ્ટ થાય છે, અને જ્યારે ભગવાન એનાથી દૂર હોય ત્યારે પણ વિરહ થાય છે, પણ એ વિરહનું પરિણામ સુખ છે. ભગવાન કૃષ્ણ જ્યારે સાથે હોય અને એ સમયે રાધા રાણી એ ભૂલી જાય કે કૃષ્ણ નથી, જે વિરહ થાય તો એનાથી દુઃખી થાય, રડે. પણ જ્યારે કૃષ્ણ ન હોય તો કોઈ તમાલ વૃક્ષને જોઈને એને કૃષ્ણ માનીને એની હારે હસે, વાતો કરે. તો ભગવાને આ બેય લીલા જોઈ અને એણે નિશ્ચય કર્યો કે દૂર રહેવાથી જો રાધા રાણીને સુખ પ્રાપ્ત થાય છે, વિરહનું સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે, વિયોગમાં સુખ છે, તો નિર્ણય કર્યો કે ઉત્તમ છે કે બ્રજને છોડીને નીકળી જવું. રાધા રાણીના સુખ માટે બ્રજનો ત્યાગ કર્યો છે. વિચારણીય તત્વ એ છે કે ભગવાન કૃષ્ણ અને બ્રજવાસીઓના, ખાસ કરીને ગોપીજનોને, એમાં શ્રીમતી રાધા રાણી, એ સંસારના સામાન્ય સંબંધ જેવો પ્રેમ નથી. વિશુદ્ધ સત્વમાં સ્થિત દિવ્ય પ્રેમ, અને એ પ્રેમની અનુભૂતિ જે કેવલ રાધા કૃષ્ણ સિવાય અન્ય કોઈ જાણતું નથી. એને બધાની અંદર ભગવાન પ્રતિ પ્રેમ છે, પણ એના સ્તર કંઈક જુદા જુદા છે. અમુક લેવલ છે એનાથી કોઈ આગળ ન વધી શકે. પ્રેમનું સર્વોચ્ચ પ્રગટીકરણ જે છે, મહાભાવ સ્વરૂપ, મહાભાવ માદનાખ્ય ભાવ જે છે, એ કેવલ અને કેવલ શ્રીમતી રાધા રાણીમાં સંભવ છે. તો આ પ્રેમના એ ફલ સ્વરૂપ, હવે પ્રેમની અંદર પ્રેમીનું સુખ જોવામાં આવે છે. પ્રેમી કેવી રીતે સુખી થાય, તો એને સુખ આપવા માટે ભગવાને નિર્ણય કર્યો કે રાધા રાણીથી જો દૂર રહું છું અને એમાં એ સુખી રહે છે, એ પ્રસન્ન રહે છે, તો મારા માટે ઉચિત એ છે કે હું એનાથી દૂર વયો જાઉં. ભગવાને નિશ્ચય કર્યો બ્રજનો ત્યાગ કરવાનો. બ્રજથી મથુરા ગયા, અને મથુરા જ્યારે ભગવાન ગયા, સંપૂર્ણ બ્રજ ભગવાનના વિરહમાં ડૂબી ગયું છે. આમ જુઓ તો બ્રજને મથુરાને કાંઈ અંતર નથી. મથુરાથી વૃંદાવન કેટલું દૂર છે?
ગોકુળ કેટલું દૂર છે મથુરાથી? બિલકુલ નજીક છે. પણ આ પ્રેમનો એક એવો સ્વભાવ છે કે આ ગોપીઓએ ક્યારેય મથુરાની બોર્ડરમાં પ્રવેશ કર્યો જ નથી કૃષ્ણના ગયા પછી. તો એવો વિરહ, ભગવાનના વિરહમાં જીવી રહ્યા છે. ગોપ ગોપીઓની વાત છોડો, ગાયો પણ ઘાસ નથી ખાતી, વાછરડાઓ પણ ગાયનું દૂધ નથી પીતા, પક્ષીઓ પણ નીરસ, જેમ કે એનો અવાજ ખોવાઈ ગયો છે. નદી સરોવરો વૃક્ષો ઉપર ક્યાંય પુષ્પ દેખાતા નથી. જેવી રીતે કે કૃષ્ણના જવાથી બ્રજવાસીઓ એક જડ મૂર્તિ બની ગયા છે, શરીરમાં કોઈ ક્રિયાઓ નથી. અને ભગવાનના વિરહમાં એવા હૃદય તપ્ત થયા છે કે કેવલ અને કેવલ આંસુ વહાવી રહ્યા છે, રડે છે. અને રડતા રડતા ખબર નથી પ્રાણ કેવી રીતે ટક્યા છે. મૃત્યુ નથી થયું, બસ આટલું બાકી છે, બાકી બધું જીવન સ્થગિત થઈ ગયું છે કૃષ્ણના વિરહમાં. ગોપીઓની સ્થિતિ તો અત્યંત દયનીય છે. અને એમાં પણ શ્રીમતી રાધારાણીના વિષયમાં આચાર્યગણ કહે છે મરણાસન્ન અવસ્થામાં છે. શ્રીમતી રાધારાણીને કોઈ જોવે તો એવું લાગે બસ હમણાં આનું મૃત્યુ થઈ જાય, હમણાં પ્રાણ ત્યાગ કરી દેશે. આવી અવસ્થામાં આ બ્રજવાસીઓ છે. અને ક્યારેક ક્યારેક મૂર્છિત પણ થઈ જાય. અને એ સમયે એને આ વિરહથી થોડી શાંતિ મળતી, કારણ કે મૂર્છિત બેભાન થઈ જાય ત્યારે તો કૃષ્ણનું સ્મરણ થાય નહીં, કૃષ્ણની યાદનો, એટલે બાહ્ય અંગોમાં કોઈ ક્રિયાઓ નથી દેખાતી. તો જેટલો સમય મૂર્છિત રહે એટલો સમય કાંઈક શાંતિ મળે, બાકી તો નિત્ય નિરંતર એક ક્ષણ એવી નથી કે જ્યારે કૃષ્ણનું વિસ્મરણ કરીએ. આવો અદ્ભુત આ બ્રજવાસીઓનો જે પ્રેમ છે ભગવાનમાં. અને એવું નથી કે બ્રજવાસીઓમાં વિરહ છે કેવલ. જો આપણને કથા એ ખબર છે કે ભગવાન જ્યારે મથુરા ગયા ને મથુરાથી પછી દ્વારિકા ગયા, તો દ્વારિકામાં ભગવાન કૃષ્ણને પણ આ બ્રજવાસીઓનો એવો જ વિરહ છે. બ્રજવાસીઓનો વિરહ પ્રગટ છે, ભગવાનનો વિરહ છુપાયેલો છે. દિવસમાં દ્વારકામાં નીકળે તો લોકોને એવું લાગે કૃષ્ણ પરમ પ્રસન્ન છે, પણ રાત્રે જ્યારે રાણીઓના શયન કક્ષમાં હોય, કૃષ્ણ જ્યારે સૂઈ જાય, રાણીઓ એને પંખો નાખતી હોય, એ સમયે ખબર પડે છે કૃષ્ણની સ્થિતિ શું છે. આ બ્રજવાસીઓનું ચિંતન કરતાં કરતાં કૃષ્ણ ક્યારેક રાધારાણીનું નામ લે, ક્યારેક લલિતા, વિશાખા, અને ઊંઘમાં ને ઊંઘમાં મૂર્છિત થઈ જાય છે ભગવાન. અને આવું એક દિવસ બન્યું કે દ્વારિકામાં શ્રીમતી રાધારાણીનું સ્મરણ કરતા કરતા ભગવાન મૂર્છિત થઈ ગયા. હવે મૂર્છિત થઈ ગયા તો આ અવસ્થા ક્યારેક એવી થઈ જતી કે રૂકમણીના પાલવને પકડી અને કૃષ્ણ એટલું રડતા કે એની આખી સાડી જે છે એ આંસુઓથી ભીંજાઈ જતી. એવું વિરહ. અને આ દ્વારકાવાસીઓને હવે આ ઘટના બહાર નથી ખબર કોઈને, રૂમમાં આ ઘટના બની રહી છે. અને વાસ્તવિકતા એ છે કે દ્વારિકામાં એક રાત્રિ એવી નથી ગઈ, 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા છે, 100 વર્ષમાં એક રાત્રિ એવી નથી ગઈ કે જ્યારે આ બ્રજવાસીઓને યાદ કરીને કૃષ્ણ રડ્યા ન હોય. ક્યારે મને લાગે દ્વારકામાં શાંતિથી હોઈ જતા છે ભગવાન, એમાં શાંતિ નથી. ત્યાં બ્રજવાસીઓના વિરહમાં રડી રહ્યા છે. અને આવી રીતે એક દિવસ આ ઘટના બની, વિરહમાં રડતા રડતા ભગવાન મૂર્છિત થઈ ગયા. અને એ સમયે દ્વારકામાં બધા લોકો ચિંતામાં પડી ગયા. નારદજી ત્યાં હતા, ઉદ્ધવજી ત્યાં હતા, બલરામ. તો આ બધા લોકો વિચાર કરવા માંડ્યા કે આની મૂર્છા દૂર કેવી રીતે થાય. એ સમયે બધાએ નારદ મુનિને રિક્વેસ્ટ કરી. નારદજીને કીધું, નારદજી તમે એક કામ કરો, તમે ભગવાનના પરમ ભક્ત છો, વીણા ઉપર હંમેશા ભગવાનના નામનું કીર્તન કરતા રહ્યો છો, તો એક કામ કરો, યશોદાજી, ગોપીઓ, બ્રજવાસીઓનું ગુણગાન કરો. તમે આ કાર્યમાં તમે એક્સપર્ટ છો, કથા ગાનમ, કથાના ગાનમાં તમે બહુ ચતુર છો. અને બ્રજવાસીઓની કથાનું જો ગાન કરશો
તો કૃષ્ણ તરત જાગશે. મૂર્છિત અવસ્થામાં છે, પણ એની મૂર્છા એક ક્ષણમાં દૂર થઈ જાય. તો નારદ મુનિ કહે છે કે હું બ્રજલીલાઓનું ગાન તો કરું, પણ એમાં એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? એટલે તમે લોકો નથી જાણતા કે હું બ્રજલીલાઓનું ગાન કરીશ, જેવી કૃષ્ણની મૂર્છા દૂર થશે તરત જ શું થશે? અહીંયા વિચાર કર્યો છે? જેવી મૂર્છા દૂર થશે તત્કાલ બ્રજમાં પ્રસ્થાન કરશે ભગવાન. અને ત્યારે આખી દ્વારિકામાં જે આ કરોડો યાદવો છે ને, આખી દ્વારિકા મળી નહીં તે કૃષ્ણને કોઈ રોકી નહીં શકે. અને એકવાર દ્વારકા છોડીને જો બ્રજમાં ગયા તો હંમેશા માટે બ્રજમાં રહી જાય, પછી ત્યાંથી અહીં પાછા નહીં આવે. ક્યારે તમે ચાહો છો કે કૃષ્ણ દ્વારકા છોડીને જાય? વિચાર કરો, દ્વારકામાં એવું કોણ ચાહે છે કે દ્વારકાધીશ દ્વારકા છોડીને વયા જાય? ભલે જવાના બ્રજમાં છે, પણ હંમેશા માટે દ્વારકા તો ખાલી થઈ જાય અને પાછા નહીં આવે ક્યારેય. હાલો વયા ગયા તો એવું હોય કે ભાઈ થોડા દિવસ રોકાઈને આવી જાય, તો એ નથી થવાનું, ક્યારેય પાછા આવવાના નથી. એટલા માટે જે નિર્ણય લેવો હોય બહુ સમજી વિચારીને લેજો નિર્ણય. વિચાર કરો, તમે કહો તો હું ગાન કરું, પણ જો બ્રજલીલાનું ગાન અહીંયા થયું તો કૃષ્ણને ખોઈ બેસશો તમે. હવે આ વાત નારદજી કરી, બધા લોકો અસમંજસની સ્થિતિમાં શું કરવું? એને જગાડવા કે પછી હાવ કાયમ માટે ખોઈ નાખવા છે? બહુ વિચાર કર્યો બધાએ, કોઈ સમાધાન મળ્યું નહીં. તો બધાએ કીધું એક કામ કરો. ઉદ્ધવજી પહેલા કૃષ્ણનો સંદેશ લઈને બ્રજમાં ગયા હતા. ઉદ્ધવજીના જીવનમાં આ ઘટના બની છે કે એને એકવાર ભગવાને કીધું હતું. કારણ કે ઉદ્ધવજી ભગવાનને કીધા કરતા, હવે બ્રજ અહીંયા તો છે નજીકમાં, તમે છોડીને આવી ગયા છો બધાને, તો પાછા જાતા કેમ નથી? એકવાર એ લોકોને સાંત્વના કેમ નથી આપી દેતા? એકવાર દર્શન કેમ નથી આપતા? પણ જો તત્વજ્ઞાનમાં જે એક્સપર્ટ છે એને પ્રેમ કેવી રીતે સમજાય? ઉદ્ધવ તો તત્વજ્ઞાનના શ્રેષ્ઠ પીએચડી છે, બૃહસ્પતિના શિષ્ય છે આ ઉદ્ધવ. તો એણે કીધું કે આટલું એટેચમેન્ટ તો ન હોવું જોઈએ એમ, આ તો બહુ ખતરનાક લેવલની આસક્તિ છે. તો ભગવાને કીધું, જો હું બ્રજવાસીઓને પ્રેમ કરું, બ્રજવાસી મને પ્રેમ કરે, અને મારા કહેવાથી તો આસક્તિ છૂટવાની નથી. કદાચ હું બ્રજમાં જાઉં તો એનું એટેચમેન્ટ તો છે મારામાં, આસક્તિ તો છૂટશે નહીં. એક કામ કરીને તું જ એને સમજાય એમને છે કે ભાઈ કૃષ્ણમાં આટલી બધી આસક્તિ રાખવાની જરૂર નથી. આસક્તિ તો દુઃખનું મૂળ કારણ છે, તો તમે બધા દુઃખી થાવ છો આસક્તિના કારણે. તો ભગવાને ઉદ્ધવને કીધું, ઉદ્ધવ એક સંદેશ આપતો હોય મારા તરફથી. તો ઉદ્ધવજી ગયા બ્રજમાં. તો બધા દ્વારકાવાસીઓને આ ખબર હતી કે મથુરાથી એકવાર ઉદ્ધવજી બ્રજમાં ગયા છે અને બ્રજવાસીઓ આને ઓળખે છે, આની હારે એનું સારું કનેક્શન બન્યું છે. કારણ કે પછી તો ઉદ્ધવજી 6 મહિના રોકાઈ ગયા હતા, કારણ કે બધું તત્વજ્ઞાન ઝીરો કરીને પછી મથુરા આવ્યા પાછા. કારણ કે ગોપીઓના એ પ્રેમને જ્યારે જોયું, વિશુદ્ધ પ્રેમ, તો ઉદ્ધવને લાગ્યું કે આપણું જ્ઞાન ફેલ છે. વાસ્તવમાં પ્રેમ આગળ જ્ઞાન તો ફેલ છે બધું. તો દ્વારકાવાસીઓએ કીધું કે આ વખતે પણ ઉદ્ધવજી પાછા જાહે. હાલો, નારદજીની તો એક સમસ્યા હતી, એનું કાંઈ સમાધાન થાય એમ નથી, પણ ઉદ્ધવને તો કાંઈ વાંધો નથી, આને મોકલો. બ્રજમાં જઈ યશોદા મૈયા, નંદ મહારાજ, અન્ય જે ગોપ ગોપીઓ છે એને સંદેશ આપો કે કૃષ્ણ જલ્દી બ્રજમાં આવશે, આવી સાંત્વના એને આપો. અને એને કહો કૃષ્ણના સ્વાગતની તૈયારી કરે. જેવા કૃષ્ણ ત્યાં જાય, ઉદ્ધવજી સાથે જશે, થોડા દિવસ બ્રજમાં રહેશે, અને પછી ઉદ્ધવને ખબર છે કૃષ્ણ ત્યાંથી પાછા કેમ લાવવાય, કાંઈક બુદ્ધિ દોડાવશે, કારણ કે એટલા મોટા જ્ઞાની વ્યક્તિ છે. તો એ ગમે એવી ચતુરતા કરી અને કૃષ્ણને પાછા ત્યાંથી લઈ આવશે. આવો દ્વારકાવાસીઓને ઉદ્ધવજીમાં વિશ્વાસ હતો. કારણ કે નારદજીએ તો કહી દીધું ગયા પછી આવશે નહીં. તો કે આ ઉદ્ધવ એક્સપર્ટ છે, આને જો હારે મોકલશો તો એ કૃષ્ણને પાછા દ્વારિકા લઈને આવશે. આ પ્રસ્તાવ જ્યારે ઉદ્ધવજીને આપવામાં આવ્યો તો ઉદ્ધવજી દુઃખી. ઉદ્ધવજીએ જવાબ આપ્યો કે જો હું વૃંદાવન જઈને એ કહું
કે કૃષ્ણ અહીંયા આવવાના છે, તો પહેલી વાત તો એ છે કે આ બ્રજવાસીઓ મારો વિશ્વાસ કરશે. દ્વારકામાં બધાએ પૂછ્યું, કેમ ભાઈ, હું કાંડ કરીને આવ્યા હતા તમે? એવું લોકો તમારો ભરોસો નથી કરવાના. એનું કારણ એ છે કે વર્ષો પહેલા આ બ્રજવાસીઓને મેં કીધું હતું કે હું હમણાં જ મથુરા જાઉં અને કૃષ્ણને જલ્દી લઈને હું પાછો આવીશ. આવું બ્રજવાસીઓને વચન આપીને આવ્યો હતો. અને જ્યારે હું મથુરા આવ્યો, મેં કૃષ્ણને સમજાવ્યું કે આ બ્રજવાસીઓ કેટલો પ્રેમ કરે છે, પોતાના પ્રાણથી પણ વિશેષ પ્રેમ આનો કનૈયા તારામાં છે. ઉદ્ધવજીએ કીધું તો હાલો હું હારે આવું, આપણે એકવાર બ્રજમાં આટો મારતા આવી. પણ ઉદ્ધવજી કહે છે કોઈને કોઈ બહાનું આપી અને કૃષ્ણએ આ વાત ટાળી દીધી. હવે જો ભગવાન સિવાય કોઈ નથી જાણતો કે એ બ્રજમાં પાછા શું કામ નથી આવ્યા. કારણ કેવલ કૃષ્ણને ખબર છે કે રિટર્ન નથી જવાનું, શું કામ નથી જવાનું. પણ કોઈને કોઈ બહાનું કર્યું. ઉદ્ધવજી કહે છે મેં કેટલી વાર જવાનો આગ્રહ કર્યો, પણ એ ક્યારેય તૈયાર થયો નહીં. તો હું કહીને આવ્યો તો કૃષ્ણ લઈને આવીશ. આજે તો કેટલા વર્ષો વયા ગયા. તમને શું લાગે છે એ બ્રજવાસીઓ મારી વાત ઉપર વિશ્વાસ કરશે? ફરીને હવે મારી વાત માને એમ નથી. અને મને તો જોઈને જ કહી દે કે આ ખોટો માણા આવ્યો પાછો, એટલે મને રહેવા દો. ત્યારે નારદ મુનિએ કીધું કે મારું કામય નથી, ઉદ્ધવનું કામય નથી, તો હવે ત્રીજો એવું કોણ વ્યક્તિ છે કે જેને આપણે મોકલીએ કે આ દ્વારકામાં, જેને બ્રજવાસીઓના વ્યવહારનો અનુભવ હોય એવા વ્યક્તિને આપણે ત્યાં મોકલવાનો છે. ત્યારે નારદજી કહે છે, બધાની આમ સામે બધા લોકો ઊભા હતા, જોયું. નારદજી આમાંથી કોને મોકલીએ કે જેનું બ્રજમાં કનેક્શન હોય? બોલે બલરામ. હા, બલરામજી છે, આ હારે હતા ત્યાં. અને બલરામજીનો તો આમાંય બ્રજમાં હાલે છે, કારણ કે જેટલો પ્રેમ કૃષ્ણમાં છે એટલો જ બલરામમાં છે. અને બલરામ છે કોણ? કોણ છે બલરામ? ઓળખો છો? બલરામજીને ઓળખો છો? કોણ છે બલરામ? અનંત શેષ. બલરામ અનંત શેષ નથી. અનંત શેષ જે છે એ બલરામનો અંશ છે. અનંત શેષ બલરામ નથી. ચૈતન્ય ચરિતામૃત કવિરાજ ગોસ્વામી, સર્વ અવતારી કૃષ્ણ સ્વયં ભગવાન, તાહાર દ્વિતીય દેહ શ્રી બલરામ. કોણ છે બલરામ? સ્વયં ભગવાન કૃષ્ણ જે છે એ કૃષ્ણનું જ બીજું સ્વરૂપ બલરામ છે. બલરામ કોઈનો અંશ નથી, કૃષ્ણનો અંશ છે, બીજા કોઈનો નથી. અને જે અનંત શેષ સંકર્ષણ આ જે બધું છે ને એ બલરામના અંશ છે. મૂળ તત્વ બલરામ છે. જો આ બધા પૈયારો તમે સાંભળ્યા હશે, પણ તમે વિચાર નથી કર્યો. તાહાર દ્વિતીય દેહ શ્રી બલરામ, ભગવાન કૃષ્ણનું જ દ્વિતીય રૂપ છે બલરામ. તો નારદજીએ કીધું આ સૌથી એક્સપર્ટ વ્યક્તિ છે, આને મોકલો. બલદેવજી કહે છે કે હું બ્રજમાં જાઉં, ગોપ ગોપીઓને સાંત્વના આપું, પણ મારો પ્રયાસ પણ સફળ થવાનો. અચ્છા, બલરામજીએ શું રીઝન આપ્યું છે શા માટે નહીં જઈએ કે બ્રજમાં? તો બલરામજી કહે છે મેં અનેક વાર કૃષ્ણને કીધું છે બ્રજમાં જવા માટે. અહીંયા આવ્યા ત્યારે એવું નહીં, મથુરા હતા ત્યારે મેં રિક્વેસ્ટ કરી છે, પણ હવે હું તો મોટો ભાઈ છું એટલે મને ના તો નહોતી પાડી, પણ મને એમ કે હા જઈ આવશું. પણ કોઈ દી ગયો નહીં. દ્વારકા જ્યારે અમારે આવવાનું હતું તો બલરામજી કે એકવાર વચ્ચે હું ગયેલો બ્રજમાં, અને બલરામજી એકવાર ગયા હતા પાછા. તો બ્રજવાસીઓએ જ્યારે બલરામજીને જોયા તો એ બલરામજીને રિક્વેસ્ટ કરી, એકવાર કૃષ્ણને તમે લઈને આવો બ્રજમાં. બલરામજીએ કીધું હું વચન આપું છું, હું પાકું એને લઈને આવીશ. પછી જ્યારે હું દ્વારકા આવ્યો,
આવીને મેં કૃષ્ણને કીધું કે એકવાર ખાલી બ્રજમાં જઈ આવીએ. એ કે આનું હૃદય કેટલું કઠોર છે. આ પહેલાં તો બહુ કોમળ હતો, એ નાનો હતો, મથુરા આવ્યા ત્યાં સુધી બહુ વાંધો નહોતો, બહુ કોમળ હતો. પણ હવે બલરામજી કે ખબર નહીં કે એમાં દ્વારકા આવ્યા પછી આનું હૃદય પથ્થર જેવું થઈ ગયું છે, કઠોર. બહુ વાર મેં કીધું પણ મારી વાત ટાળે છે, મારી વાત એ માનતો નથી. આજે આટલા વર્ષો વ્યતીત થઈ ગયા, હજી સુધી એણે મને કીધું નથી ક્યારેક આપણે બ્રજમાં જવું છે. તો બલરામજી કે જો હું બ્રજમાં પાછો જાઉં તો હવે લોકો મારી વાત ઉપર વિશ્વાસ કરશે નહીં. કારણ એ છે કે ઉદ્ધવજી ગયા તો લાગ્યું ભાઈ હાલો ઉદ્ધવનો સંબંધ થોડો દૂર છે, પણ બલરામજી તો એકદમ નિકટ છે. અને કૃષ્ણ બલરામની વાત ન માને આવું બ્રજ લીલામાં બન્યું નથી. મતલબ મોટા ભાઈ તરીકે કંઈક થોડુંક ધમકાવી નહીં તે કૃષ્ણને મનાવીએ કે બલરામજી. બ્રજવાસીઓની ખબર હતી દાઉજી મોટા છે તો એ તો કમસે કમ કૃષ્ણ લઈને આવશે, પણ બલરામજી કે અહીંયા મને મોટા નહીં તે ખોટો સાબિત કરી દીધો એણે. હું તો કહીને આવ્યો હતો કે ભાઈ હું લઈને આવી છે ને, પણ આ ક્યારેય આવ્યો નહીં. હવે જો હું પાછો બ્રજમાં જાઉં તો મારી ઉપર એ કોઈ વિશ્વાસ કરશે. હવે પરિસ્થિતિ દ્વારિકામાં ઓર ગંભીર થઈ ગઈ. બધા લોકો વિચાર કરવા માંડ્યા, ઉદ્ધવજી ફેલ, નારદજી ફેલ, બલરામજી ફેલ. હવે એવું કોણ વ્યક્તિત્વ છે કે એને મોકલી શકાય? ગોતો તમે હવે દ્વારકામાં કોને મોકલશું આપણે? બલરામજી ફેલ થઈ ગયા. તો એ સમયે જ્યારે આ વિચાર વિમર્શ ચાલી રહ્યો છે કે ભાઈ કોને મોકલવા, તો એ સમયે સુભદ્રાજીનું આગમન થયું. સુભદ્રાજી પહોંચ્યા એ સભામાં અને આ બધી વાર્તા સાંભળી કે કોણ જશે બ્રજમાં, કોણ જશે બ્રજમાં. તો સુભદ્રાજીએ કીધું તમે કોઈ ટેન્શન લ્યોમાં, હું વૃંદાવન જઈશ. અચ્છા, સુભદ્રા કોણ છે જાણો? સુભદ્રાજી કોણ છે? નથી દર્શન કર્યા તમે? જગન્નાથ બલદેવની વચ્ચે કોણ બેઠું છે? સુભદ્રાજી છે. પણ વાત સુભદ્રા છે કોણ? તો એ કે બલરામજીમાં અટવાણા એટલે આમાં હવે કાંઈ કહેવાનું થતું નથી આપણે. કે આપણે એમ તો એ ભાઈ બેન છે, કૃષ્ણ બલરામના બેન છે ને સુભદ્રા. તો એ વાત સાચી છે, એમાં કંઈ ખોટું નથી, બેન જ છે. પણ તત્વતઃ જેવી રીતે બલરામજી કૃષ્ણનું દ્વિતીય રૂપ છે, તો સુભદ્રા કોણ છે? ભગવાનની શક્તિ છે. લીલામાં બેનનો રોલ કરે છે, પણ મૂળ રૂપમાં જેવી રીતે ભગવાનની શ્રીદેવી, ભૂદેવી, નીલાદેવી આ બધી શક્તિઓ છે ભગવાનની, એવી રીતે સુભદ્રા પણ ભગવાનની એક શક્તિ છે જે આ લીલામાં એની બહેનનો રોલ કરી રહી છે. કારણ કે નાટ્ય રૂપાંતરણમાં તો કોઈ પણ રોલ લઈએ કે વ્યક્તિ, તો લીલાની અંદર સુભદ્રાજી આ રોલમાં છે, મૂળ રૂપમાં ભગવાનની શક્તિ. તો એણે તૈયારી બતાવી કે કોઈ વૃંદાવન જાય કે ન જાય, મારી તૈયારી છે, હું વૃંદાવન જઈશ. વૃંદાવન જાઉં, યશોદાજીને મળીશ, એના ખોળામાં બેસી અને એને આ સમાચાર આપીશ, કૃષ્ણ બ્રજમાં આવે છે પાછા. અને તો યશોદાજી પૂછશે મને કે ક્યાં છે એ, તો હું એને કહી દઈશ કે એ મારી હારે આવતા હતા, પણ રસ્તામાં અમુક રાજાઓ મળી ગયા. કારણ કે ભગવાન દ્વારકાધીશ છે, તો ભારત વર્ષમાં જે કાંઈ રાજાઓ છે એ કૃષ્ણના સ્વાગત સત્કાર માટે એને રસ્તામાં રોકી લીધા, એટલે થોડુંક એને આવવામાં મોડું થાય અને હું અહીંયા પહેલાં પહોંચી ગઈ છું. તો આ રીતે કૃષ્ણ આવતા જશે આવી સાંત્વના આપીશ. એક એક ગોપીઓના ઘરે જઈ જઈને સૂચના આપીશ, કૃષ્ણ આવે છે. કારણ કે બ્રજમાં આટલો વિરહ છે કૃષ્ણ લઈને, તો એ બધાને આ સમાચાર આપીશ. અને એ સમાચાર કેવા છે? બોલે કોઈ જંગલમાં દાવાગ્નિ લાગે ને એની ઉપર વર્ષા થાય, તો એ જંગલના જે જીવ છે એને જે સુખની અનુભૂતિ થાય, આ બ્રજવાસીઓને પણ આ સુખની અનુભૂતિ હું કરાવીશ. કૃષ્ણના વિરહમાં છે ને, એના હૃદય બળી રહ્યા છે, તો જ્યારે આ સમાચાર એના માટે કેટલી સાંત્વના આપવાવાળા છે. કૃષ્ણ આવે છે બ્રજમાં, અને કૃષ્ણના સ્વાગતની તૈયારી કરાવીશ.
આ સાંભળીને જ્યારે એનો વિરહ દૂર થઈ જાય ત્યારે થોડા દિવસ કૃષ્ણને ત્યાં રોકીશ, બ્રજવાસીઓ પ્રસન્ન થઈ જાય અને પછી એને હું ચતુરતાપૂર્વક દ્વારિકા પાછા લઈ આવીશ. અને એટલા માટે તમે લોકો તત્કાલ મારા માટે એક રથની તૈયારી કરો, એક રથ તૈયાર કરો કે જે રથ ઉપર સવાર થઈને દ્વારિકાથી બ્રજની હું યાત્રા કરીશ. અને નારદજી, તમે વીણા રથ જેવો તૈયાર થાય એટલે આ વીણા ઉપર બ્રજની લીલાઓનું, બ્રજની મહિમાનું ગાન કરો. જેવી કૃષ્ણની મૂર્છા તૂટે, મૂર્છા ભંગ થાય, તરત બીજો રથ તૈયાર હોવો જોઈએ એના માટે. કારણ કે એ તો ભાગવાના છે બ્રજ બાજુ. તો એને સમજાવીને કહેજો આ રથમાં બેસી જાય અને મારો રથ આગળ જતો હશે અને એની પાછળ કૃષ્ણનો રથ આવશે. અને પછી જે યોજના મેં કીધી છે બ્રજમાં પહોંચાડી દઈશ અને ત્યાંથી થોડા દિવસ રોકી આ બ્રજવાસીઓના વિરહને શાંત કરી અને પાછા એને હું લઈ આવીશ. આવી એક યોજના સુભદ્રાજીએ બનાવી. તો જેટલા પણ દ્વારકાવાસીઓ હતા બધાએ સુભદ્રાજીની વાતનું સમર્થન કર્યું. એના માટે એક સુંદર રથની વ્યવસ્થા કરવામાં આવી. અને સુભદ્રાજી જ્યારે જવા માટે તૈયાર થઈ ગયા એ ક્ષણે બલરામજી આગળ આવ્યા. બલરામજીએ કીધું કે જો સુભદ્રા જાય છે અને એની પાછળ હમણાં જાગશે તો કૃષ્ણ જાય છે, તો પછી મારે પણ જવું જોઈએ હારે. બલરામજી કે આ બેયને એકલા નથી મોકલવા, તો હું હારે જાઉં. અને હું પણ નંદ બાબાને, યશોદા મૈયાને, બધા સખાઓને, ગોપીઓને, આ બધાને મારે મળવું છે. બલરામજીને પણ બ્રજનું સ્મરણ થઈ રહ્યું છે, તો બોલે એ બાને મારી પણ મુલાકાત થઈ જાય. તો સુભદ્રાજીએ કીધું હા કોઈ આપત્તિ નથી, જેને પણ બ્રજમાં આવવું હોય ચાલે. પણ બધા તૈયાર નથી ત્યાં. શું કામ? બ્રજની મહિમા જે જાણે છે એની જવાની તૈયારી છે. બલરામજી અને કૃષ્ણને તો અનુભવ છે અને સુભદ્રાજી તો ભગવાનની શક્તિ છે એટલે એને આમ તો ખબર છે લીલાની. પણ સુભદ્રાજી એક એવું વ્યક્તિત્વ છે કે જે કામ કોઈ હાથમાં નથી લીધું એ સુભદ્રાજી હાથમાં લીધું. જ્યાં બધાએ પોતપોતાના ઉત્તર આપ્યા કે આ સમસ્યા છે, ઓલી સમસ્યા છે, સુભદ્રાજી કે મારી કોઈ સમસ્યા નથી. એણે કીધું આપણે બધાએ સાથે જવું જોઈએ. બલરામજી રથનો રથ જે છે એ પહેલા સૌથી આગળ ચાલશે. હવે રથનો ક્રમ બદલાઈ ગયો. બલરામજીનો રથ સૌથી આગળ, વચ્ચે એની પાછળ સુભદ્રાજી કે હું ચાલીશ અને મારી પાછળ કૃષ્ણનો રથ આવશે. અને આ રીતે આપણે બ્રજમાં પહોંચવાનું છે. આખી યોજના તૈયાર થઈ. સુભદ્રાજી માટે એક સુંદર રથ મંગાવવામાં આવ્યો. બલદેવજી માટે એક રથ મંગાવવામાં આવ્યો. બલદેવજી રથ ઉપર સવાર થયા અને એમણે રથથી પ્રસ્થાન કર્યું. પાછળ સુભદ્રાજી એણે પણ રથ લઈ અને પ્રસ્થાન કર્યું. અને એ સમયે દારૂક જે ભગવાનના સારથી છે, ભગવાનનો રથ લઈને આવ્યા અને આ બાજુ નારદજીને કીધું બજાવો વીણા. નારદ મુનિએ વીણા બજાવી બ્રજ લીલાઓનું ગાન કર્યું. તત્કાલ કૃષ્ણની મૂર્છા ભંગ થઈ અને કૃષ્ણ ભાગ્યા. દોડતા દોડતા કહે છે કે સવારનો સમય થઈ ગયો છે, હું બ્રજમાં આવી ગયો છું, મારી પ્રિય વંશી ક્યાં છે? હવે જો દ્વારિકામાં વંશી ક્યાં મળે છે? પણ બ્રજ લીલાઓનું જેવું શ્રવણ કર્યું, નારદ મુનિ એટલું મધુર સ્વરથી ગાન કર્યું તો મૂર્છા ભંગ થઈ. ભગવાન બ્રજના ભાવમાં વયા ગયા. એને લાગ્યું હું બ્રજમાં છું. અને પ્રાતઃકાળ જાગી અને ભગવાનનું પહેલું કામ હતું બંસી પકડવાનું. સૌથી પહેલાં આપણે જેમ સવારમાં જાગીને મોબાઈલ પકડી પહેલાં, તો ભગવાન પહેલાં બંસી માગે. તો અહીંયા જેવા મૂર્છામાંથી જાગ્યા તો કીધું પ્રાતઃકાળ સમય થઈ ગયો, મારી બંસી ક્યાં છે? બંસી ક્યાં છે? જો દ્વારિકામાં કોણ બંસી આપે? જ્યારે બધાને જો ઉત્તર હું આપું હવે તો કે છે અચ્છા હું જાણું છું આ ગોપીઓ જે છે ને એ બહુ ચતુર છે અને એણે મને પરેશાન કરવા માટે મારી બંસી ચોરી કરી લીધી છે. આજે હું એને બરાબર પાઠ ભણાવવાનો છું. ભગવાન આમ તેમ બંસી શોધવા માંડ્યા અને સાથે કહેતા જાય છે આ નક્કી આ બંસી લલિતાએ ચોરી કરી હોવી જોઈએ. અને જો લલિતાએ ચોરી નથી કરી તો વિશાખાની સહાયતાથી આની ચોરી રાધારાણીએ કરી હોવી જોઈએ નિશ્ચિત.
અને બ્રજમાં પણ ભગવાનની બંસી ચોરી લીલા પ્રસિદ્ધ છે. તમે નિધિવનમાં જાઓ છો તો ત્યાં રાધારાણીનો એક શ્રી વિગ્રહ છે, અને એ શ્રી વિગ્રહમાં એ છે કે ભગવાનની બંસી ચોરી કરી લીધી, રાધારાણીએ બંસી ધારણ કરી છે. નિધિવનમાં જાઓ તો દર્શન કરજો, તો રાધારાણી દ્વારા કૃષ્ણની બંસી ચોરી લીલા બ્રજમાં બહુ પ્રસિદ્ધ છે. તો જ્યારે ભગવાન કૃષ્ણ જોવે છે બંસી તો મળી નહીં, પણ ત્રિભંગ લલિત મુદ્રામાં ઊભા રહી ગયા દ્વારિકામાં. જે બાકે બિહારી સ્વરૂપ છે, 3 જગ્યાએથી ટેડા છે ભગવાન, આવું સ્વરૂપ દ્વારકામાં ક્યારેય નથી બતાવ્યું, કારણ કે ઐશ્વર્ય ભાવમાં રાજા છે ને, સીધા હાલે છે ભગવાન. પણ આજે પહેલી વાર ત્રિભંગ લલિત મુદ્રામાં ભગવાન ઊભા રહી ગયા, જેવી રીતે બ્રજમાં ઊભા રહે છે. દ્વારકામાં આજ સુધી ભગવાનના આવા સ્વરૂપનું દર્શન કોઈએ કર્યું નથી. પહેલી વાર દ્વારકાવાસી હોય તે ભગવાનના બ્રજવાસી સ્વરૂપને જોઈ રહ્યા છે. અને એ સમયે ભગવાને ઉદ્ધવને જોયા અને કીધું, ઉદ્ધવ તું બ્રજમાં શું કરે છે? કારણ કે એને તો ખબર ઉદ્ધવ તો ક્યાં મથુરા રહે છે ને, અથવા દ્વારિકામાં હોવા જોઈએ. પૂછ્યું તું બ્રજમાં શું કરે છે? અને ઉદ્ધવજી કાંઈ જવાબ આપી પહેલાં નજર પડી નારદ મુનિ ઉપર. બોલો નારદજી, તમે વૃંદાવનમાં છો. ભગવાનની તો ખબર છે કે દ્વારકા તમારા આટા ફેરા ચાલુ રહેશે, પણ તમે અહીંયા પાછા વૃંદાવનમાં આવ્યા છો. ત્યારે નારદ મુનિ કહે છે, પ્રભુ તમે વૃંદાવનમાં નથી, તમે દ્વારિકામાં છો. અને જે આ જળ દેખાય યમુના નથી, સમુદ્ર છે. તો ભગવાન બ્રજના ભાવમાં એટલા ડૂબેલા હતા કે એ ભૂલી ગયા એ છે ક્યાં. અને નારદજીના વચનોથી જ્યારે પાછું સ્મરણ થયું તો ભગવાનને ખબર પડી હું દ્વારકામાં છું. પણ હવે બ્રજ લીલાઓનું શ્રવણ કર્યું તો એ ગોપ ગોપીઓને મળવા માટે એટલી ઉત્કંઠા હતી ભગવાનની, એટલી ઉત્કંઠા હતી કે દોડવા લાગ્યા ત્યાંથી. અને એ સમયે સાથે દોડતા દોડતા ઉદ્ધવજીએ કીધું, પ્રભુ તમારે દોડીને બ્રજમાં જવાની જરૂર નથી. કેમ? બોલે તમારા માટે રથ તૈયાર છે, તમે રથ ઉપર સવાર થઈ જાઓ અને આ રથ તમને બ્રજમાં લઈ જાય. સારથીને તો પહેલાં સમજાવી દીધું હતું આને ક્યાં લઈને જવાના છે. તો એણે કીધું પ્રભુ રથ તૈયાર છે, તમે બેસી જાઓ. ભગવાન રથ ઉપર સવાર થયા અને એટલા રાધારાણીના સ્મરણ આવતા એ પ્રેમમાં કે રથ ઉપર ચડવા ગયા એ પહેલાં તો આખું શરીર એવી રીતે કે જાણે હાવ આમ ઢીલા પડી ગયા હોય. કોઈ નશો કરીને ઉન્મત્ત થાય ને એની કેવી ચાલ હોય છે. જો તમે એ ભજન સમજતા હો, ઢોલે ઢોલે ગોરા ચાંદ, અને એ જે ચૈતન્ય મહાપ્રભુએ વૃંદાવનમાં પ્રવિષ્ટ થતા જે દશા હતી મહાપ્રભુની, એ સેમ દશા આજે એ રથ સુધી પહોંચતા પહોંચતા તો લાગ્યું કૃષ્ણ હમણાં ઢળી પડશે આગળ. ઉદ્ધવજી નારદજીએ બધાએ પકડી અને ભગવાનને માંડ માંડ રથ ઉપર બેહાડ્યા, સપોર્ટ કરીને રથ ઉપર સવાર કર્યા. અને તીવ્ર ગતિથી એ સારથી જે છે બ્રજની બાજુ રથને લઈને ચાલ્યો. હવે બલરામજી આગળ, એની પાછળ સુભદ્રાજી, એની પાછળ ભગવાન કૃષ્ણ, અને આ રીતે દ્વારિકાથી બ્રજની યાત્રા પ્રારંભ થઈ ભગવાનની. ત્રણેય ભાઈ બહેન નીકળ્યા છે બ્રજમાં જવા માટે. હવે આ બાજુ બ્રજમાં શું સ્થિતિ છે કે એ સમયે જ્યારે આ નીકળ્યા છે દ્વારિકાથી, તો એ સમયે વૃંદાવનમાં રાધારાણી ભગવાન શ્રી કૃષ્ણના તીવ્ર વિરહને સહન નહીં કરી શકવાના કારણે પ્રાયમ મરણાસન્ન અવસ્થામાં આવી ગયા છે. મતલબ બ્રજવાસીઓ જોઈ રહ્યા છે કે હવે કઈ ક્ષણે રાધારાણીનો પ્રાણ નીકળી જાય, આ કોઈ કહી શકે નહીં, એવી દશામાં આવ્યા. અને બધા બ્રજવાસીઓ વિચારતા કે કોઈ પણ ક્ષણે આ શરીર ત્યાગ કરીએ કેમ છે. અને આવો વિચાર આવતા ઓર વધારે દુઃખમાં, ટેન્શન તો એ વાતનું હતું કે આના પ્રાણોની રક્ષા કેવી રીતે કરવી. લલિતા, વિશાખા ઇત્યાદિ સખીઓ જે છે ખૂબ પ્રયાસ કરે છે, પણ રાધારાણીની મૂર્છિત અવસ્થા દૂર થતી નથી. એ બેહોશ અવસ્થામાં છે કૃષ્ણ પ્રેમમાં. અને એ સમયે ચંદ્રાવલી ઇત્યાદિ જે સખીઓ છે, આ બધી સખીઓ ત્યાં એકત્ર થઈ અને બધી સખી ખૂબ દુઃખી છે. એક વસ્તુ વિચારણીય છે, બ્રજમાં 4 પ્રકારની ગોપીઓ છે. એક છે સ્વપક્ષા. સ્વપક્ષા કહે છે જે રાધારાણીના પક્ષમાં છે એ સ્વપક્ષા ગોપીજનો છે. એક વિપક્ષા છે, તો રાધારાણીના વિરોધ પક્ષવાળી જે ગોપીજનો છે, મતલબ કે ચંદ્રાવલી ઇત્યાદિ ગ્રુપની જે સખીઓ છે એ છે વિપક્ષા ગોપી. તટસ્થ પક્ષ
એક ગોપીઓનો એવો સમૂહ છે, એ રાધારાણીના ગ્રુપ સાથે સેમ રિલેશન છે, ચંદ્રાવલી સાથે પણ સેમ, બે પક્ષમાં સમાન ભાવથી સેવા આપે છે. એ છે તટસ્થ પક્ષા. અને ચોથી છે સુહ્યત પક્ષા, જે રાધાજીની જે મિત્રવત સખી છે એનો જે સમૂહ છે એ છે સુહ્યત સખી, સુહ્યત ગોપી, સુહ્યત પક્ષા ગોપી છે. પણ જેવા ભગવાન કૃષ્ણ બ્રજ છોડીને ગયા તો આ બધી ચાર જે ગ્રુપ હતા ગોપીઓના, આ બધા ગ્રુપ શું થઈ ગયા? એક. કારણ કે કૃષ્ણના જવાનો વિરહ બધી ગોપીઓને છે. અને એટલા માટે જેવા કૃષ્ણ બ્રજ છોડીને નીકળ્યા તો બધી ગોપીઓનો કોઈ અલગ અલગ ગ્રુપ ન રહ્યા, કોઈ અલગ સમૂહ ન રહ્યા, બધી ગોપીઓ એક થઈ ગઈ. કારણ કે બધી ગોપીઓમાં કૃષ્ણનો વિરહ ભાવ છે. એટલે પૃથક ગ્રુપ નષ્ટ. હવે બધાનું એક જ ટેન્શન છે, એક જ દુઃખ છે, એ છે કૃષ્ણ. તો એ સમયે જ્યારે કૃષ્ણ વૃંદાવનને છોડે છે ત્યારે બધી ગોપીઓ એક પક્ષા બની જાય છે. મતલબ હવે એક જ ગ્રુપ છે, એક જ પક્ષ રહ્યો છે. અને કૃષ્ણના વિરહમાં જે દુઃખ છે, એક બીજી ગોપીઓને સહાયતા કરે છે, એક બીજી ગોપીઓને હેલ્પ કરે છે. તો આવી રીતે ચંદ્રાવલી ઇત્યાદિ સખીઓ રાધારાણીને સાંત્વના આપી રહી છે. લલિતા, વિશાખાઈ છે, અન્ય ગોપીઓ પણ છે. તો એક પ્રશ્ન એ થયો કે કૃષ્ણના વિરહમાં રાધારાણી મૂર્છિત અવસ્થામાં છે. આ બધી ગોપીઓને વિરહ તો આને છે, પણ એ સ્વસ્થ છે. કારણ કે રાધારાણીનો વિરહ ભાવ જેટલી તીવ્રતાને પ્રાપ્ત કરે છે, આ તીવ્રતાના સ્તર ઉપર બ્રજની અન્ય કોઈ ગોપીનો ભાવ નથી. કીધું ને, મહાભાવ સ્વરૂપા છે, મહાભાવ માદનાખ્ય ભાવ છે. તો અહીંયા તો કોઈ ગોપીની પણ પહોંચ નથી. તો રાધારાણીના આ ભાવ જ્યારે જ્યારે જાગૃત થાય ત્યારે એ મૂર્છિત થઈ જાય, પણ અન્ય ગોપીઓ સ્વસ્થ. તો જે ગોપીઓનું જે સ્તર છે પ્રેમનું, એ લેવલ ઉપર એને વિરહની અનુભૂતિ થાય. પણ સર્વોચ્ચ અનુભૂતિ શ્રીમતી રાધારાણીની છે. અને એટલા માટે અન્ય ગોપીઓ જે છે ને એ રાધારાણીને સાંત્વના આપે છે, મતલબ એના સુખ માટે પ્રયાસ કરે છે. તો આ રીતે કહે છે કે હે રાધે, તું રડ નહીં, કૃષ્ણ બહુ જલ્દી આવશે. સાંત્વના તો એ છે. આપણે કોઈ વ્યક્તિ દુઃખી છે તો એને સાંત્વના કેવી રીતે આપીએ છીએ? ખબર છે નથી આવવાના, બધી ગોપીઓ જાણે છે કૃષ્ણ નથી આવવાના. રાધારાણીને સાંત્વના આપવા માટે કૃષ્ણ આવશે જલ્દી. ચંદ્રાવલીની વાત સાંભળી અને રાધારાણી લલિતા સખીને કહે છે કે જો કૃષ્ણ દ્વારકાથી ન આવ્યા પાછા તો નિશ્ચિત રૂપમાં હું ક્યારેય એને પ્રાપ્ત નહીં થઈ શકું. કારણ હું એને નહીં મળું, એ મને નહીં મળે તો પછી એ સખીઓ બતાવો, આ શરીર ધારણ કરીને શું ફાયદો છે જ્યારે કૃષ્ણ મળવાના જ નથી, આ જીવનમાં મિલન સંભવ લાગતું જ નથી, તો પછી શરીરને બચાવવાની શું જરૂર છે? તમે મને બચાવવાનો પ્રયાસ કરો, આ તમારો વ્યર્થ પ્રયાસ છે. તમે ગમે એટલી ટ્રાય કરો, હું બચવાની નથી. કારણ મૃત્યુના સમયમાં પણ મારી એક ભાવના એ છે કે મારું આ પંચતત્વનું બનેલું જે શરીર છે, વાસ્તવમાં રાધારાણીનું શરીર પંચતત્વ નથી, એ તો ચિન્મય સચ્ચિદાનંદ શરીર છે. પણ એ વિરહના ભાવમાં મનુષ્ય લીલામાં એક સામાન્ય મનુષ્યની જેમ રાધારાણી કહે છે મારું આ પંચતત્વનું શરીર છે. બસ સ્પષ્ટ રૂપથી બધા મને એવા આશીર્વાદ આપો કે આ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય. આપણે પણ સંસારમાં લોકો કહેતા હોય કે પંચમહાભૂતમાં વિલીન થાય. પણ જો એક વિચારણીય વાત એ છે કે પંચમહાભૂતમાં કેવી રીતે વિલીન થાય? તો રાધારાણી કહે છે કે હું પૃથ્વી ઉપર મારું મસ્તક રાખી આ ભૂમિને પ્રણામ કરી અને હું વિધાતાને પ્રાર્થના કરું છું. એક જ પ્રાર્થના છે કે કૃષ્ણ જે નૌકામાં બેહીને વિહાર કરે છે, જે જળમાં એની નૌકા ચાલે છે, મારા શરીરનું જળ તત્વ જે છે એ જળ તત્વમાં વિલીન થઈ જાય. કયા જળમાં? જે જળમાં કૃષ્ણની નૌકા ચાલે છે, કૃષ્ણ જેમાં બેહીને વિહાર કરે છે, તો મારા શરીરનું જળ તત્વ એમાં સંમિલિત થઈ જાય. બીજી પ્રાર્થના એ છે કે મારું જે
શરીર એનું અગ્નિ તત્વ જે છે, તો ભગવાનનું જે દર્પણ છે, મિરર, રાધારાણી કહે છે મારું અગ્નિ તત્વ જે છે એ એમાં પ્રવિષ્ટ થઈ જાય, જેના કારણે કૃષ્ણ જ્યારે પણ પોતાના સ્વરૂપને જોવા માટે એ દર્પણ, એ મિરર સામે આવે છે, તો એ સમયે મને પણ કૃષ્ણનું દર્શન. વિચાર કરો, કોઈ પ્રેમની આ અવસ્થામાં વિચાર કરીએ કે અગ્નિ તત્વ દર્પણમાં વિલીન થઈ જાય અને મારા શરીરનું જે આકાશ તત્વ છે એ કૃષ્ણના મહેલનું, એના ઘરનું જે આંગણ છે એ આંગણમાં મારું આકાશ તત્વ વિલીન થઈ જાય. કારણ કે કૃષ્ણ જ્યારે ઘરેથી નીકળશે, આંગણામાં તો આવે છે વ્યક્તિ, આંગણા સિવાય તો ચાલે છે ક્યાંથી? તો એ સમયે પણ કૃષ્ણની સાથે મને થોડો સમય એનો સંયોગ પ્રાપ્ત થઈ જાય. અને મારું જે પૃથ્વી તત્વ છે, તો એ પૃથ્વી તત્વ પૃથ્વીમાં મળે, પણ ક્યાં? બોલે જે રસ્તે કૃષ્ણ આવે છે ને જાય છે, અને એ ભૂમિનો જેટલો ભાગ છે એ ભાગમાં મારા શરીરનું જે પૃથ્વી તત્વ છે એ એમાં વિલીન થઈ જાય, જેનાથી કૃષ્ણની ચરણ રજ મને પ્રતિદિન પ્રાપ્ત થતી રહે. અને અંતે કહે છે કે મારું જે વાયુ તત્વ છે, તો એ દ્વારકાની અંદર કૃષ્ણની અનેક રાણીઓ છે જે એને પંખો નાખતી હશે, અને પંખાથી જે વાયુ કૃષ્ણના શરીરને સ્પર્શ થાય, મારા શરીરનો વાયુ તત્વ જે છે એ એમાં વિલીન થઈ જાય, જેનાથી મને કૃષ્ણનો પ્રતિદિન સ્પર્શ પ્રાપ્ત થતો રહે. આ પંચમહાભૂત રાધારાણી પ્રાર્થના કરે છે, પંચમહાભૂતમાં વિલીન થઈ જાય. આ રાધારાણીના પ્રેમની પરાકાષ્ઠા છે. અને વાસ્તવમાં આ પ્રાર્થના યાદ કરવા જેવી છે. ક્યારેય પણ ભગવાનને કહે ને કે પંચમહાભૂતમાં વિલીન થયા છે, તો આપણા પંચમહાભૂત અહીંયા વિલીન થવા જોઈએ, જેના કારણે ભગવાનની નિત્ય સન્નિધિ પ્રાપ્ત થતી રહે. આ પ્રેમની પ્રાર્થના છે. તો આ રીતે વિલાપ કરતા કરતા રાધારાણી ફરીથી બેહોશ થઈ ગયા, પાછા મૂર્છિત થઈ ગયા. અને એ ક્ષણે ત્રણેય રથ બ્રજમાં પહોંચ્યા. બ્રજભૂમિમાં આવ્યા. સૌથી પહેલાં બલદેવ, પછી સુભદ્રાજીનો રથ, અને પછી ભગવાન શ્રી કૃષ્ણનો રથ. અને ત્યાં પહોંચીને ભગવાન કૃષ્ણએ સાંભળ્યું કે રાધારાણી બોલે મરણાસન્ન અવસ્થામાં છે, બેહોશ છે. ભગવાન રથ ઉપરથી ઉતરીને તરત દોડતા દોડતા રાધારાણી પાસે ગયા અને એની નજીક પહોંચી અને ભગવાને જોયું. એની જે દશા જોઈ વિરહમાં, ભગવાન કૃષ્ણ જોર જોરથી રડવા લાગ્યા છે. જેવી રીતે કૃષ્ણ રાધારાણીના પ્રેમમાં ડૂબવા માંડ્યા, એમ એમ એના શરીરનો ભાગ જે છે એ દ્રવિત માંડ્યો થવા. રાધારાણીને જોઈને જે રુદન ભગવાનને થયું, તો જેમ મીણ પીગળે એમ ભગવાનનું શરીર માંડ્યું પીગળવા. ચરણ અંદર વયા ગયા, શરીરનો નીચેનો ભાગ દ્રવિત થઈ ગયો, હાથ જે છે એ શરીરની અંદર માંડ્યા જવા, મુખ એકદમ મોટું થઈ ગયું, આંખો મોટી મોટી થઈ ગઈ. જે જગન્નાથજીનું સ્વરૂપ છે એ જ સ્વરૂપ ભગવાન કૃષ્ણનું બ્રજમાં થઈ ગયું. કેવલ રાધારાણીને જોઈને, આ સ્થિતિ જોઈ તો ભગવાન દ્રવીભૂત થવા માંડ્યા. અને સુભદ્રાજી અને બલદેવજીએ જ્યારે એ સ્થાન ઉપર જઈને જોયું, તો રાધા કૃષ્ણના પ્રેમની સર્વોત્તમ અવસ્થાને જોઈ તો બલદેવજી અને સુભદ્રાજી પણ કંટ્રોલ કરીએ ક્યાં નહીં. પ્રેમનું આ દ્રવીભૂત સ્વરૂપ જોયું જ્યારે કૃષ્ણનું, તો એના શરીરો પણ કૃષ્ણની સમાન દ્રવિત માંડ્યા થવા. અને એ ત્રણેય શરીરો જ્યારે દ્રવિત થઈ ગયા, જોયું બધી અષ્ટસખીઓ જોઈ રહી છે કે આ ત્રણેય બ્રજમાં તો આવી ગયા, પણ બ્રજમાં દશા શું થઈ રહી છે? બોલે આ ત્રણેયના શરીર, તો બ્રજવાસીઓ ભયભીત થઈ ગયા. ખાસ જે સખીઓ હતી કે કદાચ કાંઈ કૃષ્ણ પ્રાણ ન ત્યાગી દે આની પહેલાં. ઓલરેડી રાધારાણીને તો માંડ માંડ સંભાળે છે, તો એની પહેલાં તો આના પ્રાણ નીકળી જાય. અને એ સમયે લલિતાજી રાધારાણીના કાનમાં જઈને કહે છે, હે રાધે, જો કૃષ્ણ તમને મળવા માટે આવ્યા છે અહીંયા, અને એટલા માટે પ્રાણ નહીં ત્યાગ કરો તમે અત્યારે. જો કૃષ્ણ સામે છે. વિશાખા સખી બીજા કાનમાં કહે છે, કૃષ્ણ તમને મળવા માટે આવ્યા છે. અને કૃષ્ણ કૃષ્ણ શબ્દ જ્યારે રાધારાણીના કાનમાં ગયા, તો ધીરે ધીરે રાધારાણીની મૂર્છા દૂર મંડી થવા.
જો કાલે એક સો સુંદર વાત આવી હતી કે રાધા કૃષ્ણ જ્યારે મૂર્છિત થઈ ગયા બે, તો એ સમયે આ સખી ગણોએ વિચાર કર્યો શું કરવું જોઈએ. તો રાધા રાણીની એક સારિકા છે અને એક શુક, બે પક્ષી છે. તો એ બેયને લાવ્યા અને સારિકા જે છે એ કૃષ્ણના કાનમાં રાધા નામનું ઉચ્ચારણ કરે છે અને શુક રાધા રાણીના કાનમાં કૃષ્ણ નામનું ઉચ્ચારણ કરે છે. તો જો રાધા કૃષ્ણ જ્યારે નિત્ય લીલામાં મૂર્છિત થઈ જાય તો એ બેયને જગાડવાનો ઉપાય શું છે? રાધા રાણીના કાનમાં કૃષ્ણનું નામ બોલવાનું ને કૃષ્ણના કાનમાં રાધા રાણીનું નામ. અને એ જ રાધા કૃષ્ણ નામ જે છે આ કળિયુગમાં ચૈતન્ય મહાપ્રભુ લઈને આવ્યા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્ર કોઈ સામાન્ય મંત્ર નથી. એટલે કવિરાજ ગોસ્વામી કહ્યું ને, ગોલોકેર પ્રેમધન હરિનામ સંકીર્તન. આ ઈ કીર્તન, આ ઈ મહામંત્ર છે જે રાધા કૃષ્ણને પણ મૂર્છિત અવસ્થામાંથી બહાર લાવી દે છે. તો પ્રેમથી કોઈ જપ કરે છે તો રાધા કૃષ્ણનું એટેન્શન એ ભક્ત પ્રત્યે આવશે કે નહીં આવે? મૂર્છિત અવસ્થામાંથી નીકળવા માટે પણ નામ કામ કરે છે. તો એ જ નામ રાધા કૃષ્ણને પણ આપણી બાજુ આકર્ષિત કરે છે. આ હરે કૃષ્ણ મહામંત્ર છે. મહામંત્રની આ મહિમા છે. તો જ્યારે એ કાનમાં કૃષ્ણ નામ પડ્યું તો રાધા રાણી ધીમે ધીમે મૂર્છિત અવસ્થામાંથી બહાર આવ્યા. આંખ ખોલીને વિચાર કરે છે કે ઓ, મારા પ્રાણ પ્રિયતમ શ્યામ સુંદર અહીંયા આવી ગયા છે. આટલું કહી અને એ પાછા કૃષ્ણ પ્રેમમાં ડૂબી ગયા. રાધા રાણીની આવી ઉન્માદ દશાને જોઈ તો ભગવાન કૃષ્ણનો પ્રેમ પણ પ્રેમની ચરમ અવસ્થામાં છે, રાધા રાણીનો પ્રેમ પણ ચરમ અવસ્થામાં. અને બે શરીરની સુધબુધ ભૂલી ગયા અને પૃથ્વી ઉપર મંડ્યા આળોટવા માટે, બ્રજભૂમિમાં આળોટવા માંડ્યા. અને રાધા રાણી વિશાખાને કહે છે, એ સખી, આ આળોટે છે કૃષ્ણ, જો એની સહાયતા કરો. કેમ? જો આની સહાયતા નહીં કરો ને તો આ પ્રાણ છોડી દેશે. તમે વિચાર કરો કે એટલા વર્ષો પછી જે મિલન થયું છે, એકબીજાને જોયા છે કેવલ, અને સાંસારિક પ્રેમ તો છે નહીં, એકદમ દિવ્ય વિશુદ્ધ સત્વમાં સ્થિતા પ્રેમ. ત્યારે વિશાખા સખી કૃષ્ણના કાનમાં જઈને કહે છે, રાધે 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 રાધે. રાધા રાણીનું નામ ઉચ્ચારણ કરવા માંડ્યા. અને વિશાખાજીના મુખથી જેવા રાધા રાણીના આ અમૃતમય શબ્દ કાનમાં પડ્યા, એ સાંભળતા ભગવાને નેત્ર ખોલ્યા, પ્રસન્ન થયા. અને ધીરે ધીરે ભગવાન કૃષ્ણનું શરીર જેવું પહેલાં હતું એવું પાછું થઈ ગયું. તો ભગવાનને પણ પોતાની અવસ્થામાં સ્થિત કરવાવાળું આ હરિનામ છે. જો રાધા રાણીને જગાડવા માટે કૃષ્ણ નામનો પ્રયોગ થયો છે અને કૃષ્ણને જગાડવા માટે રાધા રાણીના નામનો પ્રયોગ થયો છે. તો બાહ્ય ચેતના પાછી આવી અને રાધા રાણી અને કૃષ્ણના મિલનને જોઈ અને આખું બ્રજ પરમ પ્રસન્ન થઈ ગયું છે. આખું બ્રજ પ્રસન્ન છે આજે, કે વર્ષો વર્ષોથી જેનો ઇંતજાર છે, જેની રાહ જોઈ રહ્યા છે, જે ઘટના બ્રજવાસીઓ ક્યારેય વિચારી નહોતી કે આ જન્મમાં હવે કૃષ્ણનું પાછું દર્શન થશે ક્યારે, પણ આજ સાક્ષાત કૃષ્ણને પોતાના નેત્ર સામે જોયા. આજ બ્રજવાસીઓની પ્રસન્નતાની કોઈ સીમા નથી. અને ત્યારે વાવડા તો પહોંચી ગયા, પછી નારદજી પહોંચ્યા પાછળ. અને નારદજી જ્યારે બ્રજમાં આવ્યા, એણે આ દ્રવીભૂત સ્વરૂપને જોયા, ત્રણેય રૂપ, કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીના રૂપને. તો નારદ મુનિ કહે છે કે પ્રભુ, જે રૂપ તમે અહીંયા પ્રગટ કર્યું છે હમણાં, આ ત્રણ રૂપ, આને આ સંસારમાં ક્યાંક સ્થાપિત કરી દો પ્રભુ. શું કામ? કે જગન્નાથ બલદેવ સુભદ્રાજીનું જે સ્વરૂપ છે, ગૌડી આચાર્યોની દ્રષ્ટિથી જો જોવો તો આ સ્વરૂપ રાધા કૃષ્ણના પ્રેમની ચરમ અવસ્થાનું આ સ્વરૂપ છે. પ્રેમની પૂર્ણ અવસ્થા એટલે જગન્નાથ બલદેવ સુભદ્રા. કોઈ વ્યક્તિ ભગવાનની કથા સાંભળતા હોય, કથા સાંભળતા સાંભળતા એને પ્રેમ થઈ જાય ભગવાનમાં, પણ આ તો ભગવાનને ભગવાનની જ કથા સાંભળીને જે ભાવ ઉત્પન્ન થયો, એ ભાવનું આ સ્વરૂપ એટલે જગન્નાથ બલદેવ સુભદ્રા છે. લોકો વિચારે છે ને આવું કેમ છે સ્વરૂપ? તો ચૈતન્ય મહાપ્રભુના અનુગત્ય વગર તો કોઈ જવાબ નહીં આપીએ કે જગન્નાથજી આવા કેમ છે. લોકોને એટલી ખબર છે કે કૃષ્ણએ દ્વારિકામાં
રોહિણીજીના મુખેથી બ્રજ લીલા સાંભળી એટલે આ ભાવ થઈ ગયો. પણ આ ભાવની જે ચરમ અવસ્થા છે એ તો કેવલ ગૌડીય આચાર્યો જ આને પ્રકાશિત કરી શક્યા છે. આપણને પણ આ ભાવ એટલે સમજવા મળે છે. આજ જગન્નાથજીનો વાસ્તવિક રૂપ આ ભગવાનની પ્રેમ મૂર્તિ છે, પ્રેમમય શ્રી વિગ્રહ છે. તો જગન્નાથજીને જોઈને ક્યારેક ક્યારેક લાગે આ લાકડાની મૂર્તિ છે, ખાલી કાષ્ઠ વિગ્રહ છે. નહીં, જ્યાં સુધી આ લીલા કથાઓને ચિંતન મન નહીં કરો ને ત્યાં સુધી તો એ જગન્નાથજી લાકડાની મૂર્તિ છે ખાલી. પણ ચૈતન્ય મહાપ્રભુની દ્રષ્ટિથી જોવો, રૂપ સનાતનની દ્રષ્ટિથી જોવો તો સમજાશે કે આ પ્રતિમા નહીં, સાક્ષાત બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ છે. મહાપ્રભુનો એ પ્રસિદ્ધ પયાર છે ને, પ્રતિમા નાહી તો મેં સાક્ષાત બ્રજેન્દ્ર નંદન. તમે બ્રજેન્દ્ર નંદન, બ્રજમાં નંદ મહારાજના પુત્ર છો તમે. આ બ્રજનો જે ભાવ છે એ ભાવનું સ્વરૂપ જગન્નાથ છે. જે લોકો ગૌડીય ધારામાં નથી એને કોઈને પૂછી લ્યો આ જગન્નાથ કોણ છે, બોલે ભગવાન વિષ્ણુ છે. જગન્નાથજી વિષ્ણુ તત્વ નથી. જગન્નાથજી અને એની ખોટાઈ નથી, કારણ કે પુરાણોમાં એવું પણ વર્ણન છે કે વિષ્ણુ તત્વથી જગન્નાથજીનો આવિર્ભાવ થયો છે. પણ ચૈતન્ય મહાપ્રભુને પૂછો, હવે મહાપ્રભુથી વધારે જગન્નાથજીને કોણ પ્રકાશિત કરીએ કે કેમ? કારણ કે બંગાળી ભજનોમાં કીધું ને, જય ગૌર સૈ કૃષ્ણ સૈ જગન્નાથ. જે ચૈતન્ય દેવ છે એ જ કોણ છે? એ જ કૃષ્ણ છે ને, એ જ જગન્નાથ છે. વાસુદેવ ઘોષ પોતાના ભજનમાં કે જય ગૌર સૈ કૃષ્ણ સૈ જગન્નાથ. આ જગન્નાથજી છે, પ્રેમની સાક્ષાત મૂર્તિ છે. આ રાધા કૃષ્ણના પ્રેમનું આ દ્રવીભૂત સ્વરૂપ છે. અને એ ભગવાનને જ્યારે આપણે જોઈએ છીએ ને ત્યારે આ લીલાઓનું સ્મરણ થવું જોઈએ. એ જગન્નાથજીનું જ્યારે દર્શન કરીએ ત્યારે એક વાત તો મનમાં આવવી જ જોઈએ, હે ને, પ્રભુ તમે પ્રતિમા, તમે સાક્ષાત બ્રજેન્દ્ર નંદન કૃષ્ણ છો. તમે આ ભાવથી જ્યારે દર્શન આવશે ને તો જગન્નાથજી તો એટલા દયાળુ છે, તત્કાલ પ્રસન્ન. જેમ દેવતાઓમાં શિવજી જલ્દી પ્રસન્ન થઈ જાય એમ ભગવાનના જેટલા સ્વરૂપ છે એમાં તત્કાલ રિસ્પોન્સ જો કોઈ કરતું હોય કોણ છે? ભગવાન જગન્નાથ છે. એટલા દયાળુ. આની જેવી દયા કોઈ સ્વરૂપે નથી બતાવી અત્યાર સુધી. કોઈ પ્રશ્ન તમને પૂછે ક્યાંય એક્ઝામમાં કે ભગવાનના સ્વરૂપમાં સૌથી દયાળુ સ્વરૂપ કયું છે, તો એ કોણ છે? ભગવાન જગન્નાથ છે. તમે કીધું મહાપ્રભુ નહીં, એ મહાદાની છે. જગન્નાથજી આ પ્રેમનું દર્શન કરાવ્યું છે. ચૈતન્ય મહાપ્રભુએ તો એ પ્રેમને આપી દીધો છે ભાઈ, એનું દાન. એટલે રૂપ ગોસ્વામી કીધું છે નમો મહા વદાન્યાય. મહાપ્રભુ દુનિયામાં સૌથી મોટો દાની કોણ છે? તો લોકોને કર્ણનું નામ આવે. કર્ણએ શું દાન આપ્યું છે? સૌથી મોટું દાન કોઈ કર્યું ચૈતન્ય મહાપ્રભુએ કર્યું છે. કેમ? આ બ્રજ પ્રેમ, આ જે રાધા કૃષ્ણ બે એકબીજાને મળીને જે પ્રેમની અનુભૂતિ કરે છે ને, આ પ્રેમને સંસારના સામાન્ય જીવો માટે ખુલ્લો મૂકી દીધો આ ચૈતન્ય મહાપ્રભુ છે. અને અઘરામાં અઘરા કોણ છે? બોલે કૃષ્ણ છે. ગમે એટલું માગો, ગમે એટલી માથાકૂટ, કૃષ્ણ પ્રેમ આપતા નથી. પ્રેમ કૃષ્ણ સિવાય કોઈ નહીં આપી શકે, પણ એ દેતા નથી. એટલે એ જ કૃષ્ણ આ જગતમાં દયા, કરુણાને ધારણ કરી છે. રાધા રાણીના હૃદયની કરુણાને લઈ અને આ સંસારમાં આવી અને એણે આ કૃષ્ણ પ્રેમ પ્રદાયતે, કૃષ્ણ પ્રેમ આપી દીધો. કૃષ્ણ પાસે જઈને માગો તો એમ જ કે નહીં મળે. તો ટોપ સિક્રેટ વસ્તુ છે ને, કેવી રીતે આપી દે કૃષ્ણ? પણ જુઓ, એ અંતમાં તો રાધા રાણીની કરુણા છે કે જે પ્રેમને આપ્યો છે. અને એ પ્રેમનું સ્વરૂપ જે છે સાક્ષાત એ કોણ છે? ભગવાન જગન્નાથ છે. તો આપણું એ સૌભાગ્ય છે કે આ સમયે જગન્નાથજીનું દર્શન થઈ રહ્યું છે. જગન્નાથજી પ્રગટ છે આ સંસારમાં. તો એમાં વિશેષ કૃપા યદી કોઈની હોય આપણી ઉપર તો એ આપણી જ પરંપરાના આચાર્ય શ્રી નારદ મુનિની કૃપા છે. કારણ કે દ્વારકામાં પણ ભગવાનથી વરદાન માંગ્યું તો આ સ્વરૂપ જગતને અવેલેબલ થવું જોઈએ. અને આજે બ્રજમાં પણ ભગવાનને કહે છે કે પ્રભુ આને તમે આ જગતમાં સ્થાપિત કરો, જેનાથી આ સંસારના પ્રત્યેક જીવ તમારા પ્રેમમય સ્વરૂપના વિષયમાં જાણી શકે, પ્રેમ શું છે એ ખબર પડે. અને એટલા માટે ભગવાને પ્રસન્ન થઈને કીધું તથાસ્તુ તથાસ્તુ એવમ ભવતું. નારદ એમ જ થશે.
અને ભગવાને કીધું કે દ્વારકાની સમાન નીલાચલ જગન્નાથપુરીની અંદર એ નારદ આ સંસારના પતિત જીવોના ઉદ્ધાર માટે, આ પ્રેમના સ્વરૂપને એની સામે પ્રકાશિત કરવા માટે હું હંમેશા માટે એ સમુદ્ર તટ ઉપર બિરાજમાન થઈ જઈશ. નારદજીને વચન આપી દીધું. તો આપણે તો નારદજીને થેન્ક યુ કહેવું જોઈએ કે એણે સાક્ષાત ભગવાનનું દર્શન કરાવી દીધું છે. આ નારદ મુનિની અને એક ભક્તની કૃપાથી જ આ સંસારમાં કોઈને ભગવાનનું દર્શન પ્રાપ્ત થાય છે. તો આ સાંભળ્યું, નારદ મુનિ પરમ પ્રસન્ન થઈ ગયા અને વીણા ઉપર ભગવાન કૃષ્ણનું કીર્તન કરતાં કરતાં નૃત્ય કરવા લાગ્યા. તો કલ્પભેદ અનુસાર લીલાઓમાં પણ થોડો થોડો ભેદ શાસ્ત્રોમાં છે. તો આ દ્વિતીય ઇતિહાસ હતો કે ભગવાનનું આ જગન્નાથ સ્વરૂપ આવું કેમ પ્રગટ થયું છે. તો આ કથા અહીંયા પરિપૂર્ણ થઈ અને આગળ ઉપર પણ રથયાત્રાના ઘણા રહસ્યો છે. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ સત્રોમાં કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.